શહેરની દવા ને ગામડાની હવા ઈ વાત સાચી. કેટલો ફેર પડે, તરત એ નરવું થઈ જાય. શહેરનું જીવન ને ગામડું ગામડું, શહેરી શહેર. સમજ્યા? ગામડામાં તો ગમે એ વસ્તુ હોય, કોઈ ભૂખ્યું દુખ્યું રહે નહીં, અને હવામાન કેવું સરસ મજાનું. શહેરમાંથી આવે શહેરની દવા અને ગામડાની હવા કેટલો ફેર. બરાબર. આઈની હવા લે એટલે માણસ તરત સાજું થઈ જાય. ઈ વાત સાચી. ઓલા કોઈ બીમાર પડ્યા હોય એટલે તરત ગામડે આવે. હા, ગામડે આવે. આપણે હવા ફેર કરી આવીએ હાલો કે હે. હા. એટલે હવામાન આપણું ગામડાનું સારું એમ. હા. શહેરની દવા ને ગામડાની હવા ઈ વાત સાચી. કેટલો ફેર પડે, તરત એ નરવું થઈ જાય. એને તરત સારું થઈ જાય. બધા યારે બેહે ઉઠે હળે મળે એટલે કેટલું એને આનંદ આવે. એટલે ઓલું જે હોય અંતરમાં એ બધું વયું જાય. હા, બરાબર. અને પોતાને આઈનું બધું વર્તન આઈનું આવી જાય. હા, અહીંના માણસો એકાબીજાને બોલાવે પ્રેમ ભાવથી. ત્યાં તો કોઈ પાસે ટાઈમ જ નથી ને. આનંદની કેવી મજાની વાતો કરે. એટલે ઓલું તો એક ને એક ઠેકાણે બેઠા એ બેઠા, ત્યાં કોણ બોલે કોણ ચાલે. ત્યાં નોકરીએ જાય, ત્યાં કોની પાસે ટાઈમ છે? કાંઈ કોઈની પાસે ટાઈમ ન હોય. ટાઈમ ક્યાંથી હોય? તો પાછી હાન થાય તો તેલની તેરવાના માગે. બિચારા શું કરે? ઘેરે રહેવું માંદા હોય તો ઘેરે રહેવું પહોંચ નથી તો શું કરવું કે? હા, બરોબર વાત. બિચારા શું કરે? અને ગામડામાં તમે 5 દી 15 દી ન જાવ ને તોય તમારે હાલે. હા, બીજું તો કઈ ઉપાધિ નહીં, ટેન્શન નહીં જરી કઈ. અને શહેરમાં તો બાપા હાન થાય તા એ કેટલી વસ્તુ જોઈ. અને એમનેમ આવે. અત્યારે મોંઘવારી કેવી છે? મોંઘવારી એટલે કયો એવી? મોંઘવારી અટાણે હું 100 રૂપિયા તો રૂપિયા બરોબર છે અટાણે. હા. 100 રૂપિયા અટાણે રૂપિયા બરોબર છે. 5000 લઈને ખિસ્સામાં લઈને નાખી જાવ, થેલીમાં વસ્તુ લઈ આવો તો દેખાય નહીં કે હું વસ્તુ આવી. પેલા તો 5000 નું કેટલું આવતું? અરે બાપા, અડધું ઘર ખાય તો ખૂટે નહીં આખો 5-6 મહિના સુધી એટલી વસ્તુ આવતી. અને અટાણે જોવો તમે ને સિટીમાં બધું વધી ગયું છે. મોંઘવારી વધી ગઈ ને કે એનો ભાડા ભત્તા, લાઇટ બિલ આવે, પાણી વેરા આવે, ઓલું આવે. તો પછી એમાં કોઈ આવ્યું કર્યું હોય તો શું કરે બિચારા? ઘેરે રહેવું ફોન થાય નહીં. હા. અને આપણે અહીં બેદી તમે મહેમાન આવ્યો ને ઘેરે રહી જાવ ને તોય તમને કોઈ કહે નહીં. તમારે એ ટેન્શન ઘરનું ન હોય. હા. સાંજે બપોરે સાંજે સવારે નાસ્તા પાણી બધું તૈયાર થઈ જાય. કોઈને ટેન્શન ન હોય. ત્યાં તો આપણે એક દી ઘેરે રહી તો તાવડી ટેકો લઈ જાય. બરાબર છે. એટલે જ કે છે ને ગામડું ઈ ગામડું. હા, ગામડામાં તો જે છે એ બધું ગામડામાં છે, પણ અત્યારે ગામડું કોઈને ગમતું નથી. શહેરમાં રહેવું, ઓલા નથી કેતા હાખે રહેવું ભૂખે મરવું કેવાય શહેર. મને કે હો મરજો વેરી પણ એક નો મરજો શેરી. હો મરજો વેરી. હો મરજો વેરી પણ એક નો મરજો શેરી. શહેરી નો એક પણ ન મળતા. હા, એટલે આપણે ગામડાના માણસોને દયા આવે. હા, બરાબર. ગમે એવા હશે તોય તમને બોલાવશે, સલાવશે, આશ્વાસન આપશે. હા ભાઈ બેહો, ભાઈ ઉઠો, ભાઈ આવો બેહો. બધા આશ્વાસન કેટલું આપે આપણને ગામડામાં. ઈ વાત તમારી સાચી. પણ ત્યાં શહેરમાં છે ને એકાબીજા મળે નહીં બા. કામ થી કામ, બીજું તો કઈ કામ નહીં. પણ બિચારા શું કરે? કારણ કે જો એને એક ટક રહેવું પહોંચ થાય નહીં. એક દિવસ તો ઠીક, પણ ટક રહેવું બિચારાને પહોંચ થાય નહીં. અને આપણે તમે અઠવાડિયું ઘરમાં પડ્યા છો તો તમને કાંઈ જરી કઈ અસર થાય નહીં. બરોબર? અને શહેરમાં તો બાપા પહોંચ થાય નહીં બાપા જરી કઈ. અડધો ટકા તમારે મહેમાન આવ્યા હોય તો તમારે કામે જવું જ પડે. મહેમાન ને એમ થાય કે લ્યો અમે અહીંયા આવ્યા ના કામે જાવ. કામે બી ગયા પણ શું કરે ઈ એનો આત્મો જાણતો હોય કે મારે ઘરે મહેમાન આવ્યા છે અને હું જાઉં છું. એને ગમતું ન હોય પણ શું કરે બિચારા? સાચી વાત તમારી. જેને જાણે છે એને, ન જાણે એને શું હોય? લ્યો અમે ગયા તા તે તો ભાઈ વયો ગયો ગામે, એને કાંઈ છે પણ ઈ જે છે એ બધું એને છે પીડા. આપણે તો હું ત્યાં રોટલો
ખાવો થાળીમાં આવે એટલે વાહ વાહ જેવું